આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો રાજ્યમાં આગામી 24 કલાક બાદ હીટવેવની આગાહી કરવામાં આવી છે। જી હા, કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો વધવાની આગાહી કરવામાં આવી। દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહી। આવતીકાલથી રાજ્યમાં કાળઝાળ ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળશે। 18 અને 19 માર્ચના રોજ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી। 18 માર્ચે કચ્છ, બનાસકાંઠા અને પાટણ પંથકમાં વરસાદની શક્યતા। 19 માર્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ થઈ શકે। મોરબી, રાજકોટ અને ભાવનગર સહિતના વિસ્તારોમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી। आज सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस में हीट वेव का वार्निंग दिया गया है और इक्का दुक्का स्थानों में आने का चांसेस रहेगा येलो वार्निंग के साथ। इसमें 3 डिस्ट्रिक्ट हम लोग दिया है, राजकोट, सुरेंद्रनगर और कच्छ के लिए दिया गया है। और बारिश का भी संभावना रहेगा इसी 7 दिन में। 18 और 19 को आइसोलेटेड प्लेसेस में गुजरात और सौराष्ट्र के दोनों रीजन में बारिश का संभावना रहेगा। 18 तारीख को जो बारिश का संभावना रहेगा उत्तर गुजरात का 2 डिस्ट्रिक्ट का चांसेस रहेगा, बनासकांठा और पाटन। सौराष्ट्र कच्छ में कच्छ का डिस्ट्रिक्ट का संभावना रहेगा। और 19 तारीख को नॉर्थ गुजरात में बनासकांठा, पाटन, साउथ गुजरात रीजन में दक्षिण गुजरात का जो डिस्ट्रिक्ट है बड़ौदा, छोटाउदेपुर, नर्मदा, भरूच, सूरत और तापी के लिए संभावना रहेगा। और सौराष्ट्र कच्छ में सुरेंद्रनगर, राजकोट, अमरेली, भावनगर, मोरबी, गिर सोमनाथ, बोटाद, कच्छ और दीव के लिए संभावना रहेगा। अभी जो उच्चतम तापमान है इसमें ग्रेजुअल फॉल रहेगा। अगले 3 दिन के लिए 2 से 4 डिग्री सेंटीग्रेड ग्रेजुअल धीरे धीरे कम होगी, 2 से 4 डिग्री सेंटीग्रेड तापमान। उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा और लघुतम तापमान में भी ऐसा कोई बड़ा बदलाव नहीं रहेगा। અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। 48 કલાક બાદ ગરમીમાંથી લોકોને રાહત મળશે। 18 માર્ચથી ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે। ઉત્તર ગુજરાતમાં કરા સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા પાકને નુકસાન થશે। ભારે પવનના કારણે આંબાના પાકને પણ નુકસાન થવાની ભીતિ છે। 18 થી 21 માર્ચ દરમિયાન માવઠાની આગાહી કરાઈ છે। 26 એપ્રિલે ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચશે। 17 મેના રોજ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે। 20 જૂને અરબ સાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા છે। હોળીનો પવન જોતા ચોમાસું સારું રહેવાની આશા છે। દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। 18મી થી લગભગ રાજ્યના દેશ સહિત રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે, જેમાં લગભગ દેશના ઘણા ભાગોમાં જેને ચોમાસું આવ્યું હોય તેવી એક્ટિવિટી શરૂ થશે। ભારે પવનની ગતિવિધિ સાથે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં કરા પડવાની પણ શક્યતા રહેશે। ખાસ કરીને પૂર્વ ભારતમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ લગભગ મહારાષ્ટ્રના ભાગો સુધી અને પૂર્વીય મધ્યપ્રદેશના ભાગોમાં બંગાળ ઉપસાગરના ભેજના કારણે હવામાનમાં પલટો આવશે। પરંતુ ગુજરાતના અંગે જોવા જઈએ તો આ પશ્ચિમ વિક્ષોભના લીધે કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। રાજસ્થાનના સંલગ્ન ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પાટણના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણા, બનાસકાંઠાનું પણ હવામાન પલટાઈ શકે છે। સાબરકાંઠામાં પણ કેટલાક ભાગમાં હવામાન પલટાઈ શકે છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરનું પણ હવામાન પલટાશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળવાયું કે ક્યાંક વરસાદ કે વરસાદી છાંટા થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વાદળવાયું આવવાની શક્યતા રહેશે। એટલે હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીની પ્રગરણ થશે। જો કે પ્રી મોન્સૂન એક્ટિવિટી માર્ચ માસમાં ગરમીના લીધે ગણી શકાય, પરંતુ એપ્રિલ મેમાંથી તેની ગતિવિધિ વધુ ગણી શકાય। લગભગ માર્ચ માસમાં હમણાં 18 તારીખથી 20-21 તારીખ સુધીમાં વરસાદ થવાની શક્યતાના વચ્ચે બીજો એક પશ્ચિમ વિક્ષોભ તારીખ 26ની આસપાસ આવશે અને જેની ગતિવિધિના કારણે પણ ગુજરાતનું હવામાન પલટાશે। આ હવામાન
ધીરે ધીરે એપ્રિલના શરૂઆત સુધીમાં પલટાવવાની શક્યતા રહેશે. એપ્રિલ માસમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. હવે ગરમી અંગે જોવા જઈએ તો આ વખતે અલ નીનોની ધાસ્તી વચ્ચે ગરમી વધુ મળવાની શક્યતા રહેશે. ગેસની સ્થિતિને લઈને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ એક્શનમાં આવ્યા. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. રમણ સોલંકી, મુખ્ય સચિવ એમ કે દાસ પણ બેઠકમાં રહેશે ઉપસ્થિત. થોડા સમયમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક થશે. ગેસ સિલિન્ડરને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે હાલ પરિસ્થિતિ જોઈએ તો કોઈ સમસ્યા નથી, કોઈ ગેસ સિલિન્ડર માટે દોડવાની જરૂર નથી. દરેક લોકો સરળતાથી મળી રહે તેટલો જથ્થો અત્યારે ઉપલબ્ધ હોવાનું તેમણે જણાવ્યું. કોઈને ઘેર બેઠા જે બોટલ મળે છે ગેસની એમાં ક્યાંય તકલીફ પડે એવી નથી, એટલે એના પાછળ દોડધામ કરવાની જરૂર નથી. કાલે પીએમ સાહેબે કીધું છે, અમે અહીંયાથી કહીએ છીએ કે અમે પણ કે ભાઈ કોઈને રાંધણ ગેસમાં કોઈ તકલીફ પડવાની નથી, એટલે ક્યાંય લાઈનમાં દોડાદોડ કરીને ખોટી રીતે ઊભું કરવાનું જે શાંતિ છે, દોડવાનો કોઈ પ્રયત્ન કરે તો એમાં આપણે સપોર્ટ ના કરીએ. કારણ કે આપણે જે વૈશ્વિક પરિસ્થિતિ છે આપણા હાથમાં છે નહીં, પણ છતાંય આપણે બધા તો એકબીજાની સાથે રહીને કામ કરવા ટેવાયેલા છે. આપણે તો માનનીય વડાપ્રધાનશ્રીનો કાર્યમંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ કાર્યમંત્રથી આપણે કામ કરતા આવ્યા છીએ. રાજ્યમાં ગેસની સ્થિતિ અંગે એક્શન મોડમાં આવી રાજ્ય સરકાર. ગેસ સિલિન્ડરની કાળાબજારી અને સંગ્રહખોરી રોકવા આયોજન કરવામાં આવ્યું. અગ્ર સચિવ મોના ખંડારની અધ્યક્ષતામાં રાજ્ય સ્તરીય કમિટીની રચના કરવામાં આવી. રાજ્યના દરેક જિલ્લામાં પણ મોનિટરિંગ કમિટીની રચના કરી દેવામાં આવી. જિલ્લા કલેક્ટરને બનાવવામાં આવ્યા જિલ્લા મોનિટરિંગ કમિટીના અધ્યક્ષ. તો સાથે જ પુરવઠા અને અન્ય વિભાગના મુખ્ય અધિકારીઓ પણ કમિટીમાં સામેલ. ગેસ વિતરણમાં ગેરરીતિ ન થાય તે માટે કલેક્ટરો સીધી નજર રાખશે. દિવ્યાંગોના જીવનને વધુ સુગમ બનાવવા માટે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આધુનિક ટ્રાઇસિકલ અને વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે દિવ્યાંગ લાભાર્થીઓને વિતરણ કર્યું છે. પ્રથમ તબક્કે 5,600થી વધારે દિવ્યાંગને આનો લાભ મળ્યો છે. ફોલ્ડિંગ જોયસ્ટિક વ્હીલચેર માટે 1.10 લાખ સહાય આપવાનો પણ નિર્ણય લેવાયો છે. યુપીએસસીમાં પસંદગી પામેલા સ્પીપાના ઉમેદવારોની સાથે સીએમએ મુલાકાત કરી. સીએમએ મુલાકાત કરીને ઉમેદવારોને માર્ગદર્શન આપ્યું. નાનામાં નાના માણસને મદદરૂપ થવા માટે સીએમએ સલાહ આપી. ઉમેદવારોએ સીએમની સાથે પરીક્ષાની તૈયારીના અનુભવો શેર કર્યા. રાજ્ય સરકાર તરફથી મળેલ પ્રોત્સાહન બદલ આભાર પણ વ્યક્ત કર્યો. ભરૂચના નેત્રંગમાં આદિવાસી સંમેલન યોજાયું. ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં આ સંમેલન મળ્યું. ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા. 200થી વધારે આપ અને કોંગ્રેસના કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો. નેત્રંગમાં ચારેય દિશામાં મોદી જ છે તેવું હર્ષભાઈએ કહ્યું. ભાજપે આદિવાસી સમાજને હંમેશા પ્રાથમિકતા આપી છે. નેત્રંગમાં ચારે દિશામાં ભાજપ મોદી બરાબર ચાલ્યું કે નહીં? અને આ જ રીતે આપણે સૌ લોકો સાથે મળીને જે કામગીરી આગળ વધારવાની છે અને આગળ વધારીને આજ ભારતીય જનતા પાર્ટીના આદિવાસી સમાજ સાથે મળીને અંબાજીથી લઈને ઉમરગાંવ સુધી આદિવાસી ગામમાં જે કામગીરી ચાલી રહી છે તેને વધુ ઝડપથી આગળ વધારવા માટેનો સંકલ્પ લેવાનો કાર્યક્રમ એટલે કે આદિવાસી ગૌરવ સંમેલન નેત્રંગ એને આજીવન યાદ રાખવામાં આવશે. સુરતના ઉમરા ગામમાં શાળા ક્રમાંક 3નું હર્ષભાઈ સંઘવીએ ઉદ્ઘાટન કર્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સમગ્ર શાળાનું નિરીક્ષણ પણ કર્યું. ₹3.40 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાની સાથે 3 માળની આ શાળા તૈયાર કરવામાં આવી.
બાળકોને હર્ષભાઈ સંઘવીના હસ્તે 45 નવી સાયકલોનું વિતરણ પણ કરાયું. અત્યાર સુધીમાં 228 જેટલી સાયકલ બાળકોને વિતરણ કરાઈ. મોટી સંખ્યામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર, કાર્યકરો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વિદ્યાર્થીઓની સાથે સંવાદ કર્યો. ક્લાસરૂમમાં અભ્યાસ અંગે હર્ષભાઈએ રમૂજભર્યો સંવાદ કર્યો હતો. વિદ્યાર્થીઓ માટે અધ્યયન શાળાનું જે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ ઇમારત નહીં પરંતુ સપના સાકાર કરવાનું મંદિર હોવાનું પણ હર્ષભાઈ સંઘવીએ કહ્યું. સાથે જ કહ્યું કે વિદ્યાર્થીઓનો વટ પડે તેવી સ્કૂલ બનાવી છે. 5 વર્ષમાં 50,000 બાળકોનો સરકારી શાળામાં પ્રવેશ થયો. ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ કર્યો. ક્લાસરૂમ સ્માર્ટ બોર્ડ સાથેની લેટેસ્ટ બેન્ચીસ. મા બાપને વિનંતી છે કે બાળકોને માટી સાથે રમવા દો. સુરત એકમાત્ર એવું શહેર અનેક ભાષાઓમાં શિક્ષણ મળી રહ્યું છે તેવું પણ હર્ષભાઈએ જણાવ્યું. તો 25 વર્ષ પછી બી આ સ્કૂલ આવી જ લાગશે અને બીજા બી હજારો પરિવારના બાળકોને આનો લાભ મળશે. આજે હું નગરપાલિકા શિક્ષણ સમિતિને બધા જ સભ્યોને અભિનંદન આપવા આવ્યો છું. દેશમાં એક માત્ર આપણી આ ભારતીય જનતા પાર્ટીની શાસનવાળી મહાનગરપાલિકા છે કે જે મહાનગરપાલિકા દ્વારા ચાલતી આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સૌથી વધુ ભાષાઓમાં બાળકોને શીખવાડવામાં આવે છે, ભણતર આપવામાં આવે છે. આખા દેશમાં આપણાથી મોટા અનેક શહેરો છે. આપણાથી બી વધારે અનેક રાજ્યના લોકો અલગ અલગ શહેરોમાં વસે છે. પરંતુ આપણું સુરત એકમાત્ર એવું શહેર છે કે જ્યાં નગરપાલિકા શિક્ષણ સમિતિ દ્વારા એક નહીં પરંતુ અનેક ભાષાઓમાં આ વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. દેશના કોઈ બી રાજ્યમાં, કોઈ બી શહેરમાં આપણી બરોબરીની આટલી વધુ સંખ્યામાં ભાષાઓમાં શિક્ષણ આપવામાં નથી આવતું. વલસાડ રેલવે સ્ટેશન પર ભાજપના પ્રદેશ પ્રમુખનું આગમન થયું. જિલ્લા ભાજપના કાર્યકરોએ જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કર્યું. જિલ્લાના ભાજપના કાર્યકરો સાથે મુલાકાત. આવતીકાલે બૂથ લેવલના કાર્યકરો સાથે બેઠક કરવાના છે. માલાનપડા ગામ ખાતે બેઠક યોજાવાની છે. એલપીજી અને પેટ્રોલિયમની સ્થિતિ પર સરકારની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી. ગૃહમાં પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીનું મહત્વનું નિવેદન. કહ્યું કે રાજ્ય સરકાર એલપીજીની સ્થિતિ અંગે સતત ચિંતા કરી રહ્યું છે. ગેસના પુરવઠા અને વિતરણ પર સરકારનું સતત મોનિટરિંગ. ગૃહિણીઓ અને હોસ્પિટલોને પ્રાથમિકતા મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી. રાજ્યમાં હાલ 4.16 લાખ એલપીજી સિલિન્ડરનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવ્યું. સાથે જ કહ્યું કે રાજ્યમાં ગેસની અછત ન સર્જાય તે માટે તમામ વ્યવસ્થા કરાઈ. સસ્તા અનાજની દુકાન સંચાલકોના કમિશનમાં સરકાર વધારો કરશે. પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીની વિધાનસભામાં મહત્વની જાહેરાત. હવે સંચાલકોને પ્રતિ ક્વિન્ટલ ₹185 કમિશન સરકાર ચૂકવશે. અગાઉ પ્રતિ ક્વિન્ટલ ₹150 કમિશન ચૂકવાતું હતું. ઓછામાં ઓછું 20,000 કમિશન મળે તે માટે કામ કરી રહ્યા છીએ. સંચાલકોની આર્થિક સ્થિતિ સુધારવા સરકારે નિર્ણય લીધો છે. માંગણીઓ પરના જવાબ દરમિયાન પુરવઠા મંત્રીએ ગૃહમાં ખાતરી આપી છે. પોરબંદર જૂનાગઢના ગીણ વિસ્તારમાં નહીં ભરાય પાણી. જૂન 2026 સુધીમાં સમસ્યાનો અંત આવે તેવો દાવો. 1500 કરોડની યોજનામાંથી હજુ માત્ર 62 કરોડ જ ખર્ચ્યા. કોંગ્રેસના ધારાસભ્યના સવાલનો સરકારે જવાબ આપ્યો. આ યોજના 3 તબક્કામાં પૂર્ણ થશે. સમિતિ અને તેનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો. ₹32.14 કરોડ ફાળવવામાં આવ્યા હતા 2024માં. 2025માં 44.10 કરોડ ફાળવવામાં આવ્યા હતા. એમાં હજી સુધી અનવપરાયેલી જે 2024માં એ 1.15 કરોડ બાકી છે અને 2025માં 11.13 કરોડ બાકી છે. તો આનું સમસ્યાનું નિવારણ લાવવા માટે મેં મંત્રીશ્રીને કીધેલું કે આ રૂપિયા વાપરવા તમે માગો છો કે નહીં. ત્યારે એમને ખાતરી આપી કે આ રૂપિયા આજે એમાં જળ સંપત્તિમાં વાપરવામાં આવશે. તડકેશ્વરની ધરાશાયી થયેલી ટાંકીનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો છે.
રાજ્યમાં ટાંકી તૂટવાનો સિલસિલો ક્યારે અટકશે? અનંત પટેલ તરફથી આ સવાલ કરવામાં આવ્યો. કોંગ્રેસના સમયની ટાંકી તોડવા જેસીબી ચડાવવું પડ્યું હતું તેવું વિપક્ષ તરફથી કહેવાયું. ધારાસભ્યના સવાલો બાદ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જવાબ આપ્યો છે. વર્ષ 2020 થી 2025 દરમિયાન રાજ્યમાં 20,000 પાણીની ટાંકી બની છે. ₹21 કરોડની યોજનામાં ટાંકી પાછળ 95 લાખનો ખર્ચ કરાયો છે. ટાંકી તૂટવાના મામલે એજન્સી સામે કડક કાર્યવાહીની ખાતરી અપાઈ. કસૂરવાર એજન્સી પાસેથી પૂરેપૂરી રકમની રિકવરી કરાશે તેવું પણ મંત્રીએ જણાવ્યું. મુંબઈ અમદાવાદની વચ્ચે શરૂ થનાર બુલેટ ટ્રેન સેવાને લઈને પ્રશ્ન કરવામાં આવ્યો. રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકે સંસદમાં પૂછ્યો સવાલ. ભારતની પહેલી બુલેટ ટ્રેન સેવા ક્યારે શરૂ થશે તે અંગે સવાલ કર્યો. રેલવે મંત્રીએ સવાલનો જવાબ આપ્યો. કહ્યું કે મોટાભાગની કામગીરી પૂર્ણ થવા આવી છે. ગુજરાતમાં ઝડપથી કામગીરી થઈ રહી છે. હવે મહારાષ્ટ્રમાં પણ કામગીરીએ ગતિ પકડી છે. ગુજરાતમાં 352 કિલોમીટર પિલ્લર અને 331 કિલોમીટર ગટર લોન્ચિંગનું કામ પૂર્ણ થયું. વાપીથી સાબરમતી સુધીના 8 સ્ટેશનોનું કામ પણ પૂર્ણતાને આરે. मैं माननीय मंत्री से पूछना चाहता हूं कि आपके माध्यम से कि ये बुलेट ट्रेन अहमदाबाद के और मुंबई के बीच में चलने वाली है, तो अभी का उसका स्टेटस क्या है और वो कब तक शुरू हो सकती है? थैंक यू सर. ऑनरेबल मिनिस्टर. सर, ये प्रश्न भी एग्जिस्टिंग जो प्रश्न है उससे संबंधित नहीं है, लेकिन ये प्रोजेक्ट का मैं लगातार रिव्यू करता हूँ, इसीलिए मैं इसका आंसर आपको दे पाऊँगा. सर, मुंबई से अहमदाबाद की जो पहली बुलेट ट्रेन कॉरिडोर है उसकी प्रोग्रेस बहुत अच्छी है. इसमें जो गुजरात का सेक्शन है उसमें लैंड एक्विजिशन शुरू से स्टार्ट हो गया था. महाराष्ट्र में जब तक श्री उद्धव जी ठाकरे जी सीएम थे तब तक उन्होंने लैंड एक्विजिशन के लिए परमिशन नहीं दी थी, लेकिन उनके हटने के बाद में आगे प्रोजेक्ट चालू हुआ. आज सर करीब फाउंडेशन 352 किलोमीटर, पियर्स 352 किलोमीटर, गर्डर कास्टिंग 342 किलोमीटर, गर्डर लॉन्चिंग 331 किलोमीटर, ट्रैक बेड कंस्ट्रक्शन 152 किलोमीटर, ओएचई मास्ट का इरेक्शन 121 किलोमीटर और स्टेशंस 8 वापी, बिलीमोरा, सूरत, भरूच, आनंद, वडोदरा, अहमदाबाद, साबरमती, इनका काम कंप्लीट होने पे आया है सर. રાજ્ય સરકારના જૂના વાહનો સ્ક્રેપ થશે. સરકારી વાહનો સ્ક્રેપ કરવા પોલિસીનો અમલ કરાવાશે. 2.50 લાખ કિલોમીટર ફરનાર વાહનો સ્ક્રેપમાં જશે. રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી મારફતે સ્ક્રેપ થશે. ઈ હરાજીથી વાહનોનો નિકાલ કરવામાં આવશે. એમએસટીસી કે જેમ થકી વાહનોનો ઈ હરાજી કરવામાં આવશે. આરટીઓ અને એઆરટીઓને આ જવાબદારી સોંપવામાં આવી છે. 3 જિલ્લાના 3 તબીબોના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. અમદાવાદ, રાજકોટ અને ગીર સોમનાથના તબીબોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા. ગુજરાત મેડિકલ કાઉન્સિલે તબીબો પર કાર્યવાહી કરી. અમદાવાદમાં ડોક્ટર ભાર્ગવ પટેલનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું. અમદાવાદમાં વેલીસ હોસ્પિટલના સંચાલક છે ડોક્ટર ભાર્ગવ પટેલ. એમબીબીએસની સમકક્ષ વિદેશની ડિગ્રી હોવા છતાં એમડીની પ્રેક્ટિસ કરતા હતા. રાજકોટની ગોકુલ હોસ્પિટલના ડોક્ટર મનોજ સીડાનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું. ડોક્ટર મનોજ સીડાએ મેડિક્લેમ માટે ખોટા મેડિકલ રેકોર્ડ રજૂ કર્યા. તાલાલાના ડોક્ટર અક્ષય હડિયલનું લાયસન્સ 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું. એન્સેટિકની ગેરહાજરીમાં પ્રોટોકોલનું પાલન ન કર્યું હોવાનો પણ આક્ષેપ થયો. ભદ્રકાળી પાસે પાથરણાવાળાના પક્ષમાં હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. ભદ્ર પરિસરમાં પાથરણાવાળાને ફરી સ્થાપિત કરવા હાઈકોર્ટે આદેશ આપ્યો. 21 માર્ચ સુધીમાં પાથરણાવાળાને ભદ્ર પ્લાઝામાં ફરી બેસાડવા પડશે. એએમસી ભદ્ર પ્લાઝા એરિયામાંથી પાથરણાવાળાને હટાવી નહીં શકાય. પાથરણાવાળાની રોજીરોટીને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો છે. એએમસી અધિકારીઓ સામે હાલ કોઈ એક્શન નથી લેવાય તેવી પણ હાઈકોર્ટ તરફથી સ્પષ્ટતા કરાઈ. પાથરણાવાળા રજૂઆત કરશે તો અધિકારીઓ સામે પગલાં લેવાશે. દહેગામ પશુપાલકોનો રોષ મુખ્યમંત્રી સુધી પહોંચ્યો. પશુપાલકોએ માંગણી સાથે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને રજૂઆત કરી. ઉત્તમ ડેરીમાંથી મધુર ડેરીમાં દૂધ ભરાવા બાબતે રજૂઆત કરવામાં આવી. વર્તમાન ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે રજૂઆત કરી. પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે પણ પશુપાલકોની સાથે રજૂઆત કરી.
જે રજૂઆત છે એ રજૂઆતના મુદ્દે છેલ્લા 3-4 દિવસથી જે દહેગામ તાલુકાના પશુપાલકોનો પ્રશ્ન છે એ વાતને લઈને આજે અમે મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ સાહેબને મળવા ગયા હતા અને એમને રજૂઆત કરી હતી અને રજૂઆતના અનુસંધાને અમને એવું લાગી રહ્યું છે કે લગભગ 3-4 દિવસની અંદર જરૂરથી આનો કંઈક સારો એવો રસ્તો પણ નીકળશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ સંભળાઈ રહ્યા છે. કોંગ્રેસે ઉમેદવારો શોધવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. જીત અપાવી શકે તેવા મજબૂત ઉમેદવારોની કોંગ્રેસને શોધ છે. 13 અને 14 માર્ચે 7 ઝોનમાં સેન્સ પ્રક્રિયા લેવાશે. પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો ટિકિટ ઇચ્છુકોની સેન્સ લેશે. સેન્સ પ્રક્રિયા બાદ કોંગ્રેસ ઉમેદવારોની પેનલ બનાવશે. થોડા દિવસ પહેલા જ QR કોડ પણ પ્રદેશ સમિતિમાંથી રિલીઝ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને જે મહાનગરપાલિકાના વિસ્તાર છે એને માટે જે આ QR કોડ રિલીઝ કર્યો છે કે જે લોકો અમારી જે ફોર્મલ પ્રોસેસમાંથી પાસ ના થયા હોય અને એ લોકોને જો ઇલેક્શન લડવાની ઈચ્છા હોય તો એ લોકો QR કોડના માધ્યમથી પણ જે અમારું ફોર્મ છે ભરી શકે છે. એના રિસ્પોન્સીસ પણ આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભા ખાતે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. ગેસ સિલિન્ડરની સાથે વિધાનસભા પહોંચ્યા હતા કોંગ્રેસના ધારાસભ્યો. ગેસ સિલિન્ડરની સ્થિતિને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. ગેસ મુદ્દે કોંગ્રેસના દેખાવો પર હવે ભાજપે પલટવાર કર્યો. મહેશ કસવાલાએ કહ્યું કે રાજ્ય કે દેશમાં પેટ્રોલિયમ ક્ષેત્રે કોઈ અછત નથી. કોંગ્રેસ અફવાઓ સાથે લોકોમાં ડર ફેલાવવાનું કામ કરી રહી છે. કોંગ્રેસના સમયમાં સામાન્ય દિવસોમાં પણ લાઈન લાગતી હતી. તે સમયે સગાવાલાઓને જ ગેસ કનેક્શન મળતા હતા. કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે. પરંતુ આપણા દેશમાં કે રાજ્યમાં ક્યાંય રાંધણ ગેસ કે પેટ્રોલિયમ પેદાશોની અછત નથી. માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપસિંહ પુરીએ ગઈકાલે જ સંસદના ફ્લોર ઉપર અને રાજ્યના માનનીય મંત્રી શ્રી રમણજી સોલંકી આજે ગુજરાતની વિધાનસભામાં પણ આ માટેની વાત કહી છે. આપ સૌ જાણો છો કે ગઈકાલે જ ભારતનું જહાજ હોર્મુઝની ખાડીમાંથી મુંબઈ પહોંચ્યું છે. રાજ્યની સરકારે જીએસપીસી વિભાગ દ્વારા 2 LNG કાર્ગોની આવક સુનિશ્ચિત પણ કરી છે. છતાં જ્યારે મીડિયામાં છવાઈ જવા માટે અને સરકાર વિરોધી માહોલ ઉભો કરવા કોંગ્રેસ હવાતિયા મારે છે ત્યારે મારે એ દિવસોને યાદ કરવા છે કે જ્યારે જનતાને ગેસનું કનેક્શન જોઈતું હતું ત્યારે સંસદ સભ્યોની ઘરની બહાર અને એની ઓફિસની બહાર લાઈનમાં ઊભું રહેવું પડતું. મિડલ ઇસ્ટમાં તણાવની વચ્ચે ઘરેલું ગેસને લઈને પુરવઠા વિભાગે અપીલ કરી. અફવાઓથી સાવધ રહેવા અને બુકિંગ માટે ઉતાવળ ન કરવા માટે અપીલ કરવામાં આવી. પુરવઠા તંત્રે સ્પષ્ટતા કરી કે રાંધણ ગેસની કોઈ જ અછત નથી. એલપીજી અને પીએનજીનો જથ્થો પૂરતો હોવાની તંત્રે બાહેધરી પણ આપી. ગ્રાહકોને આપી ધરપત અને કહ્યું કે બિનજરૂરી બુકિંગથી વિતરણ વ્યવસ્થા પર માઠી અસર પડી. છેલ્લા 3 દિવસથી ઓનલાઈન બુકિંગ કરાવ્યું તે છતાં બાટલો બુક થતો નથી. અહીંયાના જે મને લેન્ડલાઇન નંબર આપેલ છે બુકમાં એના ઉપર પણ 3 દિવસથી ટ્રાય કર્યું તે છતાં લેન્ડલાઇન નંબર પણ બંધ આવે. જેથી કરીને આજ રોજ હું રૂબરૂ એજન્સી આવેલ છું પણ એજન્સીમાંથી જે તે એના માણસો બેઠા છે એને મેં રજૂઆત કરેલ તે છતાં એ લોકો ના પાડે કે ઓનલાઈન તમારો બાટલો નહીં લખાય અને અમે અહીંયા રૂબરૂમાં બાટલો નહીં લખી શકીએ. એ લોકો એમ કહે કે ઉપરથી સિસ્ટમ જ બંધ છે. માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ દૈનિક ઓઇલ માર્કેટિંગ કંપની અને ગુજરાત ગેસના અધિકારીઓ સાથે સંકલનમાં રહી અને ઘરેલું એલપીજી અને ઘરેલું પીએનજીનું મોનિટરિંગ કરવામાં આવે છે. હાલ જામનગર જિલ્લામાં ઘરેલું એલપીજી અને ઘરેલું પીએનજીના જથ્થામાં કોઈ પણ અછત નથી. જે રાંધણ ગેસ બાબતે અફવાઓને કારણે ઘણા લોકોએ ડિમાન્ડ વધારી દીધી છે. તો ખાસ જામનગર રહેવાસીઓને મારી અપીલ છે કે રાંધણ ગેસનો જથ્થો પર્યાપ્ત માત્રામાં છે તો કોઈ અફવાઓને ધ્યાનમાં લઈ અને ખોટા બિનજરૂરી સંગ્રહ ના કરવો અને જરૂરિયાત હોય તો જ એલપીજીનું બુકિંગ કરાવવું. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં ગેસ સિલિન્ડરના ગેરકાયદે વપરાશ સામે સપાટું બોલાવાયું છે.
હોટેલ રેસ્ટોરન્ટમાં ઘરેલું ગેસના બાટલાના ઉપયોગ મુદ્દે ચેકિંગ હાથ ધરાયું. પુરવઠા વિભાગે શહેરની હોટેલ રેસ્ટોરન્ટમાં તપાસ કરી છે. JK ચોક અને યુનિવર્સિટી રોડ પરની ખાણીપીણીની દુકાનોમાં તપાસ હાથ ધરાઈ છે. કૈલાશ ફરસાણ માર્ટમાંથી ઇન્ડિયન કંપનીના 3 ઘરેલું સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે. શ્રી હરિ ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટમાંથી પણ એક ઘરેલું ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યું છે. કમર્શિયલ હેતુ માટે ઘરેલું બાટલા વાપરતા એકમો સામે લાલાંક કરાઈ છે. સંઘપ્રદેશ દમણમાં ગેસની અછતની અફવા ઉડી. ડેપ્યુટી કલેક્ટર પ્રિયાંશુ સિંઘે નિવેદન આપ્યું, પ્રદેશમાં ગેસની કોઈ અછત નથી. ગેસનો તમામ પુરવઠો ઉપલબ્ધ છે. સપ્લાય ચેનમાં પણ કોઈ કમી નથી. અફવાઓથી દૂર રહેવા માટે લોકોને અપીલ કરવામાં આવી. ગેસને લઈને સમસ્યા સર્જાઈ તો 1077 ટોલ ફ્રી નંબરનો સંપર્ક કરવા માટે કહ્યું. आप सभी को नमस्कार। पिछले 2 दिनों से दमन के गैस एजेंसियों के बाहर लंबी कतारें देखी जा रही है। इस संदर्भ में मैं दमन के सभी नागरिकों को आश्वस्त करना चाहता हूं कि दमन के अंदर LPG गैस सप्लाई की सफिशिएंट मात्रा उपलब्ध है, इसलिए आप किसी भी प्रकार की अफवाहों से अपने आप को दूर रखें। आपको गैस सप्लाई के लिए घर पे बैठे बैठे ही ऑर्डर प्लेस कर सकते हैं और आपको शीघ्र ही आपके घर पे गैस सिलेंडर उपलब्ध करा दिया जाएगा। इस संदर्भ में यदि कोई समस्या का सामना करना पड़ रहा है तो 1077 प्रशासन के द्वारा जारी किया गया हेल्पलाइन नंबर है, उस पर आप कभी भी कॉल कर सकते हैं। કચ્છના કુકમામાં ગેસ સિલિન્ડર સંગ્રહ મુદ્દે કાર્યવાહી કરાઈ છે. કોમર્શિયલ ગેસના સિલિન્ડર સંગ્રહકર્તા સામે પગલા LCB અને જિલ્લા પુરવઠા વિભાગે 112 બોટલ કબજે કરી છે. બાલાજી એન્ટરપ્રાઇઝ દુકાનમાં બાટલા સંગ્રહ કરાયા હતા. 1,58,000ના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ કેન્દ્રીય વાણિજ્ય મંત્રીને પત્ર લખ્યો. વૈશ્વિક યુદ્ધના કારણે MSME ઉદ્યોગોને ભારે આર્થિક નુકસાન થયું. પરિવહન ખર્ચમાં 250%નો તોતિંગ વધારો થયાનો દાવો કરવામાં આવ્યો. કન્ટેનર નૂર દરમાં 3 ગણો વધારો અને કન્ટેનરોની ભારે અછત હોવાનું પણ કહ્યું. કાર્ગો ફસાતા નિકાસકારો નાણાકીય ભીંસમાં હોવાની પણ રજૂઆત કરવામાં આવી. MSME સેક્ટર માટે ખાસ રાહત પેકેજ જાહેર કરવાની પણ માંગ કરી. પોર્ટ સ્ટોરેજ અને એરપોર્ટ ડેમેરેજ ચાર્જ માફ કરવા માટે પણ વિનંતી કરી. શિપમેન્ટમાં વિલંબનો ફોર્સ મેજ્યોર ગણી દંડમાંથી મુક્તિ આપવા માટે માંગ કરાઈ. યુદ્ધ જોખમ સરચાર્જ અને વીમા પ્રીમિયમમાં રાહત આપવા માટે પણ રજૂઆત કરવામાં આવી. સાથે જ મધ્ય પૂર્વના રૂટ પર કેન્સલેશન ચાર્જ નાબૂદ કરવા માટે પણ માંગણી કરી. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. યાત્રાધામ શામળાજીના અટકેલા વિકાસને લઈને પ્રાર્થના કરાઈ. ટીપી સ્કીમ મુજબ અધૂરી કામગીરી હોવાનો આરોપ લાગ્યો છે. શામળિયા ભગવાનને જિલ્લા કોંગ્રેસ દ્વારા પત્ર લખવામાં આવ્યો. કોંગ્રેસ દ્વારા શામળિયા ભગવાનના મંદિરે ધ્વજારોહણ કરાયું. શામળાજી ખાતે આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભગવાન શામળિયાને ધ્વજા પણ ચડાઈ છે. સાથે સાથે ભગવાનના ચરણોમાં એક પત્ર લખીને મૂક્યો છે કે ભગવાન 2011માં આ શામળાજી પરિસરનો જ માત્ર વિકાસ થયો છે. જે ટીપી સ્કીમ મંજૂર થવી જોઈએ તે મંજૂર થઈ નથી. 15 વર્ષથી પુનઃ વિસ્થાપિતો એની રાહ જોઈને બેઠા છે. કેટલાય દુકાનદારો અને મકાન માલિકો આજે ઘર વિહોણા પણ છે. ત્યારે સરકારમાં બેઠેલા અધિકારીઓ અને સરકારમાં બેઠેલા સત્તાધારીઓને સંવેદના જાગે, એવામાં જાગૃતિ આપે અને ભગવાન એમને બુદ્ધિ આપે, જેના કારણે આ શામળાજીનો વિકાસ થાય અને અરવલ્લી જિલ્લાનો પણ વિકાસ થાય. ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનો વધુ એક વિડીયો વાયરલ થયો. સર્કિટ હાઉસમાં બાંધકામના વહીવટના રૂપિયા માંગ્યા હોવાનો આ વિડીયો. ગેરકાયદે બાંધકામના ઈમેલ કરાતા હોવાનો પણ વિડીયોમાં ઉલ્લેખ થયો. મારા કામમાં કોઈ દિવસ ફોલોઅપ નહીં લેવાનું પૂર્વ કોર્પોરેટર બોલ્યા. ફરિયાદ પરત ખેંચી લઉં એટલે તમારું કામ શરૂ થઈ જશે તેવું અનિલ મકવાણા વિડીયોમાં બોલતા નજરે પડ્યા. ગિરનાર અંબાજી મંદિરના ભંડારાના પાર્ટીનો કથિત વિડીયો વાયરલ થયો હતો. કોંગ્રેસે અંબાજી મંદિરના ભંડારામાં શુદ્ધિકરણ કર્યું છે. શહેર કોંગ્રેસના નેતાઓએ કલેક્ટરને આવેદન આપ્યું છે. ભંડારામાં નોનવેજ પાર્ટીનો વિડીયો વાયરલ થયો હતો. હાલ પૂજારીઓને મંદિરમાં ન પ્રવેશવા માટે ફરમાન કરાયું. એવું કહેવા માંગીએ છીએ કે આ જે ગિરનાર છે પવિત્ર છે ને, અત્યારે સરકારના પ્રતિનિધિ તરીકે કલેક્ટર હસ્તક આ તમામ જે છે ગિરનારની જગ્યા એ તમામ એના હસ્તક છે. તો આવી કૃતિઓ ત્યાં થાય છે તો એ જવાબદારી કોની?
ફોરેસ્ટ વિભાગથી માંડી અને આપણે જોઈએ કે તંત્ર દ્વારા ચેકપોસ્ટ મૂકવામાં આવી છે. ભવનાથ ખાતે પણ છે, સીડી બંને જૂની સીડી પણ છે. ઉષા બેકો કંપની જે રોપવે ચલાવે છે ત્યાં પણ ચેકિંગ કરવામાં આવે છે. દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળના વાસીઓ પરેશાન બન્યા. દેવપરા ગામમાં એક કંપનીના વિરોધમાં આંદોલન કરવામાં આવ્યું. દરિયામાં ઝેરી કેમિકલ્સ ઠાલવતા હોવાના આક્ષેપ પણ થયા. ઝેરી કેમિકલ્સને કારણે જીવસૃષ્ટિને નુકસાન થતું હોવાનો દાવો કરવામાં આવ્યો. સ્થાનિકોની લાંબી લડાઈ બાદ પણ હજુ સુધી કોઈ પરિણામ સામે નથી આવ્યું. અટણે એટલું કેમિકલ અટણે નાખે ને કે વાત મૂકી રહ્યો, પણ લાગતા વળગતા અધિકારીઓ અહીંયાથી સેમ્પલો લઈ ગયા છે તો હજી લગન એના કોઈ રિપોર્ટ દઈ શકતા નથી. 4 મહિના થયા, પણ હું અત્યારે પ્રાંત સાહેબની ઓફિસની સામે હું અટણે અંજળનો ત્યાગ કરીને બેઠો છું, પણ નથી પ્રાંત સાહેબ આવ્યો તો નથી કોઈ કોમિટી, કોઈ અધિકારી અહીંયા આવ્યા નથી મુલાકાતમાં. ડોક્ટરો હજી મેડિકલ કરવા નથી આવ્યા. જે ઝેરી કચરો ઓખાના દરિયામાં ઠલવવામાં આવે છે એની વિરુદ્ધ દેવરામભાઈ વાલા સતત લડાઈ કરે છે અને એ લડાઈના ફળ સ્વરૂપે સરકારે એમને કાગળ આપ્યો છે ઉપવાસમાં બેઠા પછી કે 58 વખત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ત્યાં મુલાકાત લીધી અને એમાં જે એણે કારણદર્શક નોટિસ 4 વખત ટાટા કંપનીને આપી છે, 6 વખત નોટિસ ઓફ ડાયરેક્શન તથા 1 વખત કોલ્ડ સ્ટોરેજ યાર્ડને બંધ કરવાની પણ નોટિસ આપી છે. કચ્છના ભુજ ખાતે કલેક્ટર કચેરીમાં નખત્રાણા તાલુકાના અનેક ગામોના ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. ખેડૂતોના જણાવ્યા મુજબ દેશલપર ગામના એક વેપારી પેઢી દ્વારા ખેડૂતોથી લેવાયેલ કૃષિ જણસોના રૂપિયા લાંબા સમયથી ચૂકવવામાં આવ્યા નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ છે. જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. દેશલપરની વેપારી પેઢી છે એમની પાસે અમે ખેત પેદાશોની જણસ આપતા હતા અને વેપારી દ્વારા છેલ્લા 8-10 મહિનાથી અમારે જણસોના પૈસા આપતા નથી. આ તમામ ખેડૂતોના અંદાજિત લગભગ રકમ હશે જે 20 થી 25 કરોડ રૂપિયા જે અમારાથી વિશ્વાસઘાત કરી અને છેતરપિંડી કરી ને અમારા પૈસા ફસાવી નાખ્યા છે અને ખેડૂતો મજબૂર બન્યા છે. આજે ખેડૂતોની પાક ધિરાણ ચાલુ છે, ખેડૂતોના સાધન ટ્રેક્ટરની પણ લોન ચાલુ છે. તમામ ખેડૂતો પણ અત્યારે એવી પરિસ્થિતિમાં આવી ગયા છે. આજે અમે ન્યાય માંગવા માટે કલેક્ટર કચ્છ ઓફિસે અમે આવ્યા છીએ ને તમામ ખેડૂતો આ તમે જોઈ શકો છો, તમામ આ ખેડૂતો એ વેપારીઓથી ભોગ બનેલા છે. કચ્છમાં પાકિસ્તાની પાર્ટીના સોંગ પર કલાકારોએ ડાન્સ કર્યો. ધોરડો એવોર્ડ કાર્યક્રમમાં પીપીપીના સોંગ પર ડાન્સથી વિવાદ થયો. ગુજરાતના યોગી તરીકે જાણીતા યોગી દેવનાથે વિરોધ કર્યો. યોગી દેવનાથે કલાકારોને આયોજકો વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી. ધોરડો મધ્યે એક ગ્લોબલ એવોર્ડનો વિતરણ કાર્યક્રમ હતો. એ કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાનની પીપલ પાર્ટીના થીમ ગીત વાગ્યા. જીઓ બેનર્જી ભૂટો જીઓ એ ગીત વાગ્યા અને એ ગીતો ઉપર એ કલાકારો અને આયોજકો બધાએ જ નાચ્યા છે અને ઝૂમ્યા છે. કચ્છ એક સેન્સિટિવ એરિયો છે અને દુશ્મન દેશના ગીતો વાગે અને જે પણ આ લોકો ગીત વગાડે છે મને લાગે છે આ દેશદ્રોહી છે. મારી સરકારથી વિનંતી છે, નિવેદન છે, આ લોકો પર સખ્ત કાર્યવાહી થવી જોઈએ. ભાવનગરના વલ્લભીપુરમાં બોર્ડ પરીક્ષામાં ચોરીનો દાવો થયો છે. ધોરણ 12ના ભૂગોળના પેપરમાં મોટા પ્રમાણમાં ગેરરીતિની આશંકા છે. ગંભીરસિંહ હાઈસ્કૂલ બહાર રોડ પર ઠેર ઠેર કાપલીઓ ઉડી. હાઈસ્કૂલની બહાર રસ્તા પર વિદ્યાર્થીઓએ કાપલીઓ ફેંકી. વિદ્યાર્થીઓ દ્વારા કાપલીઓ ફેંકતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કેન્દ્ર પર હાજર શિક્ષકો અને શિક્ષણ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જામનગરમાં બોર્ડની પરીક્ષામાં વધુ એક કોપી કેસ નોંધાયો. ધોરણ 10ના ગુજરાતીના પેપરમાં નોંધાઈ મોટી ગેરરીતિ. વિદ્યાર્થીના રૂમાલમાં કાપલીઓ વીંટીને ચોરી કરવા માટે આવી હતી. પીવી મોદી સ્કૂલ પરીક્ષા કેન્દ્ર પર ગેરરીતિ પકડાઈ. ચેકિંગ દરમિયાન ગેરરીતિની સામે આવતા જ હવે કાર્યવાહી પણ કરવામાં આવી. જામનગર ઝોનલ તરીકે ઝોન 107 જામનગર દિગ્વિજયમાં ઝોનલ તરીકે છું અને આજે પી મોદી હાઈસ્કૂલમાં એક વિદ્યાર્થીનો કોપી કેસ નોંધાયેલ છે.
વિષયની વાત કરીએ તો ગુજરાતીનું પેપર હોય એમાં એક કોપી કેસ થયેલ છે અને એની જાણ અમે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડમાં કરેલી છે. બનાસકાંઠાના દાંતામાં આંગણવાડી બહેનોએ આરોપ લગાવ્યો છે. આંગણવાડી બહેનોના આક્ષેપો સાથેનો વિડીયો વાયરલ થયો છે. તાલીમ દરમિયાન ચા નાસ્તાની વ્યવસ્થા ન હોવાનો દાવો કરાયો. બહેનોને લોકલ કંપનીના બિસ્કીટ આપ્યા હોવાનો મુદ્દો સામે આવ્યો છે. 300 બહેનના જમવાના ઓર્ડર સામે જમવાનું ઓછું પડ્યું. 150 બહેનો જમતા જ ભોજન ખતમ થયું હોવાની પણ ભારે ચર્ચાઓ થઈ. રસોઈનો ઓર્ડર પાલનપુર જિલ્લા પંચાયત ICDSમાંથી આપવામાં આવ્યો હતો. તાપીમાં લાંચિયા અધિકારીની સામે એસીબીનો સપાટો. સોનગઢના ઓડિટર ધર્મેશ વસાવા 15,000ની લાંચ લેતા ઝડપાયા. દૂધ મંડળીના ઓડિટ રિપોર્ટ આપવા પેટે માંગી હતી લાંચની રકમ. સુરત એસીબીની ટીમે છટકું ગોઠવી ઊંચામાળ ગામેથી ધરપકડ કરી. પેટ્રોલ પંપ સામે જાહેર રોડ પર લાંચ લેતા એસીબીના સકંજામાં ફસાયા. લાંચ લેનાર ઓડિટર સહિત અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી. વડોદરાના સાવલીમાં MGVCLની સ્પેશિયલ મેગા ડ્રાઈવ યોજાઈ. સાવલી તાલુકામાં વીજ ચેકિંગ માટે મેગા ડ્રાઈવ હાથ ધરાઈ. MGVCLની 28 ટીમોએ તાલુકાના વિવિધ વિસ્તારમાં કામગીરી હાથ ધરી. બાકીદારો અને ગેરકાયદે વીજ જોડાણો સામે તપાસ શરૂ કરવામાં આવી. બાકી રહેલા વીજ બિલની રિકવરી પણ હાથ ધરાઈ. MGVCL ડિસ્કનેક્શનની મેગા ડ્રાઈવ હોવાથી સાવલી MGVCL ખાતે કુલ 28 ટીમો કાર્યરત છે, જેમાં કુલ અંદાજિત 33 લાખની ઉપરના ડિસ્કનેક્શનના ઓર્ડરો કાઢવામાં આવેલા છે, જેની રિકવરીની કામગીરી હાલ ચાલી રહી છે. ગીર સોમનાથ SOG અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચેકિંગ હાથ ધર્યું. વીરાવળમાં લગ્નની સિઝન પહેલા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. વખારિયા બજારમાં ફૂડ વિભાગ દ્વારા તેલના સેમ્પલ લેવામાં આવ્યા. સદગુરુ ટ્રેડિંગ તેલ વેપારીને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું. રાજકોટમાં નાયબ મુખ્યમંત્રીને અપશબ્દો બોલનારની ધરપકડ કરાઈ છે. આરોપીને હૈદરાબાદ ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રીને સોશિયલ મીડિયા પર અપશબ્દો બોલ્યા હતા. અપશબ્દો બોલનાર યુવક સામે સાયબર ક્રાઇમ ખાતે ફરિયાદ નોંધાઈ છે. સાયબર ક્રાઇમની ટીમે આરોપી આસિફ ઉર્ફે બુઢા કુંઢાની ધરપકડ કરી છે. આરોપી આસિફ કુંઢાએ ફોલોઅર્સ વધારતા વિડીયો બનાવ્યો હતો. યુવકને ભૂલ સમજાતા માફી માંગતો વિડીયો પોસ્ટ કર્યો. તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સિસનો યુઝ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ તેના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. સાહેબ, આરોપીનું નામ શું છે અને ક્યાંથી? આરોપીનું નામ આસિફ હનીફભાઈ કુંઢા છે, જે 20 વર્ષનો છે અને તેની ધરપકડ હૈદરાબાદ ખાતેથી કરવામાં આવે છે. પાછળનું કારણ શું હતું? સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવા પાછળ કોઈ સસ્તી પ્રસિદ્ધિ કે કોઈ? હાલ તે અંગે ડિટેલ્ડ ઇન્ટરોગેશન એમનું ચાલુ છે. જે આગળની તપાસમાં ખુલશે તે જણાવવામાં આવશે. રાજકોટ SOGએ નકલી નોટ બનાવતા શખ્સને ઝડપી પાડ્યો. બાતમીના આધારે રૈયાધાર ગૌશાળાની પાસે મફતિયાપરામાં રેડ કરવામાં આવી હતી. નૈતિક અગ્રાવતને 100 અને 200ની 38 નકલી નોટની સાથે ઝડપી પાડવામાં આવ્યો. નકલી નોટ બનાવવાના પ્રિન્ટર અને કાગળ પણ ઝડપી પાડવામાં આવ્યા. ક્રાઇમ બ્રાન્ચ ECP ભરત બસિયાએ નિવેદન આપ્યું. કહ્યું કે આરોપી કેટલા સમયથી નોટો બનાવતો હતો તેની તપાસ હાથ ધરવામાં આવી. અન્ય શખ્સોના નામ પણ સામે આવ્યા છે. દેણું થઈ જતા નકલી નોટો પોતાના માટે છાપી હતી. અન્ય લોકોએ પૈસા આપતા નોટો છાપવાનો કોન્ટ્રાક્ટ પણ મળ્યો. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. બાતમી મળેલી હતી કે એક વ્યક્તિ પોતાના ઘરમાં ભારતીય ચલણની બનાવટી નોટો બનાવી રહેલ છે. જેના આધારે આ વ્યક્તિના ઘરે રેડ કરવામાં આવતા તેના ઘરેથી 38 ભારતીય ચલણની બનાવટી નોટ મળી આવેલ હતી, જેમાં 28 100 રૂપિયાની તથા બીજી 10 રૂપિયાની નોટ હતી. આ ઉપરાંત HP કંપનીનું એક કલર પ્રિન્ટર તથા અન્ય બધી વસ્તુ પણ મળી આવેલ હતી. આ આરોપીનું નામ છે નૈતિક મહેન્દ્રભાઈ અગ્રાવત. હાલ આરોપી દિસુબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અને વધુ તપાસ તજવીજ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલ છે. આ આરોપી વિરુદ્ધ અગાઉ યુનિવર્સિટી પોસ્ટેમાં અપહરણ તથા રેપનો ગુનો તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ઘરફોડનો ગુનો દાખલ થયેલ છે. વડોદરાની મકરપુરા GIDCમાં લૂંટની ઘટનામાં નવો ખુલાસો થયો છે. ખાનગી બેંક પાસે 2 લાખ રૂપિયાની લૂંટ નહીં
છેતરપિંડી આચરવામાં આવી. યુવક બેંકમાં રૂપિયા જમા કરાવવા ગયો અને છેતરાયો. બે ગઠિયા યુવકનો સતત પીછો કરતા સીસીટીવીમાં પણ કેદ થયા છે. બે શખ્સે યુવકને વાતોમાં ભોળવી અને રૂપિયા પડાવી લીધા. યુવકને છેતરી રૂપિયા લઈ બંને આરોપીઓ નાસી છૂટ્યા હતા. ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે. અરવલ્લીના બોર્ડર વિસ્તારમાં એસએમસીની ટીમ દ્વારા ફાયરિંગ થયું હતું. આરોપીએ પોલીસથી ભાગવાનો પ્રયાસ કરતા ફાયરિંગ કરાયું. રાજસ્થાનથી આરોપીને લઈને પરત આવતી વખતે આ ઘટના બની. શામળાજીના અણસોલ પાસે આરોપીએ પોલીસ પર હુમલો કર્યો. ખભાના ભાગે ગોળી વાગતા આરોપી ઈજાગ્રસ્ત પણ બન્યો હતો. ઈજાગ્રસ્ત આરોપીને વધુ સારવાર માટે હિંમતનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. એસએમસીના અધિકારીઓ સહિત સ્થાનિક અધિકારીઓએ તપાસ હાથ ધરી. શામળાજીથી પ્રાથમિક સારવાર લઈને વધુ સારવાર માટે હિંમતનગર જીમસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલમાં દર્દી નામે સુખલાલ રામલાલ ડાંગી, રહેવાસી ઘાસા, ઉદયપુર તાલુકો, રાજસ્થાનનો રહેવાસી છે. એને પોલીસ બંદોબસ્ત સાથે લાવવામાં આવેલા છે. સીએચસી શામળાજીવાળાને એવું જણાવેલ લાગે છે કે કદાચ એને ગોળી વાગેલી હોય એની વધુ તપાસ માટે એ લોકોએ અહીંયા રિફર કરેલું છે. અમારી સર્જરીના ડોક્ટર અને ઓર્થોપેડિકના ડોક્ટરો એની તપાસ કરી રહ્યા છે. અત્યારે એક્સરે સોનોગ્રાફી થઈ રહ્યું છે અને એને જમણા હાથમાં એક કોણીના ઉપરના ભાગે 10 સેન્ટીમીટર ઉપર એક ઘા છે જે 2 સેન્ટીમીટર × 2 સેન્ટીમીટર એટલે કે વુન્ડ ઓફ એન્ટ્રી અને વુન્ડ ઓફ એક્ઝિટ જે મેડિકલ ભાષામાં કહીએ છીએ એવું દેખાઈ રહ્યું છે. એની તપાસ ચાલુ છે. અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં છેતરપિંડી અને દસ્તાવેજોની બનાવટનો એક ગંભીર મામલો સામે આવ્યો છે. ધોળકાના રહેવાસી ફારૂક શફી મોહમ્મદ રાધનપુરીએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદ મુજબ નાવેદ ખાન અખ્તર ખાન મહેંદીએ પહેલા ફરિયાદીની માતાની માલિકીની દુકાન આશરે 205 ચોરસ ફૂટમાં ભાડે લીધી હતી. ત્યાં દિલ્હી જ્વેલર્સ નામથી સોના ચાંદીનો વ્યવસાય શરૂ કર્યો હતો, પરંતુ બાદમાં તેના દુકાનનું ભાડું આપવાનું બંધ કરી દીધું અને કાયદેસર કરાર કર્યા વગર જ ફરિયાદીની માતાની ખોટી સહી કરીને બનાવટી બાનાખત તૈયાર કર્યો હોવાનો આક્ષેપ કરાયો. ફરિયાદ અનુસાર નાવેદ ખાન અને તેના દીકરા અરબાઝ ખાન તેમજ તાલિબ ખાને મળીને ખોટા દસ્તાવેજોના આધારે દુકાન પર કબજો જમાવ્યો અને ફરિયાદી તથા તેની માતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. આ મામલે વેજલપુર પોલીસે આરોપી નાવેદ ખાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ જે માલિક છે એમને આમને ખાલી કરવાનું ફરી વખત કહેતા એને આનાકાની કરી અને કોર્ટમાં દાવો દાખલ કરેલો હતો અને આ કોર્ટમાં એમને એક બાનાખત રજૂ કરેલું હતું, જેમાં બાનાખતમાં એમને એવું કહેવામાં આવ્યું હતું કે આ જે બાનાખત છે એમાં એના મધરે એ દુકાન એમને વેચાણ કરેલ છે. ત્યારબાદ એ બાનાખતની એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી અને એફએસએલના રિપોર્ટમાં એવું જણાવ્યું કે આ બાનાખત છે એ ખોટું ઊભું કરેલું છે, જેથી કરીને ગઈ તારીખ 12/3/26ના રોજ આ નાવેદ ખાન અને તેમના 2 પુત્ર વિરુદ્ધ ત્યાં ગુનો દાખલ કરવામાં આવ્યો અને આ ગુનામાં આ નાવેદ ખાન પઠાણ છે એમની ધરપકડ કરવામાં આવી. સુરતમાં ઓનલાઈન ગેમિંગના નવા કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી. સાયબર ક્રાઇમ સેલે 2 આરોપીઓની ધરપકડ કરી. મોટા વરાછાના જિગ્નેશ ખેની અને કેયુર ખેનીની ધરપકડ કરવામાં આવી. www.alpananex.app ના આઈડી અને પાસવર્ડ ગ્રાહકોને આપતા હતા. આરોપી ક્રિકેટ, સટ્ટા બેટિંગ અને કસીનો ગેમ્સ રમાડતા હતા. આરોપીઓ પાસે કુલ 1.80 લાખની કિંમતના 4 ફોન પણ જપ્ત કરવામાં આવ્યા. નેટવર્કમાં સામેલ ગોલ્ડી નામનો વ્યક્તિને વોન્ટેડ જાહેર કરાયો. ગુપ્ત બાતમી આધારે સાયબર સેલ સુરત શહેરને જાણ પડી કે 2 માણસો છે એ લોકો સુરતમાં મોટા પ્રમાણમાં લોકોને ઓનલાઈન એક પ્લેટફોર્મ છે ઓલ પેનલ એક્સચેન્જ કરીને અને ત્યાં બધાની આઈડી બધાને આપીને અને એમને ગેમો રમાડે છે અને મોટાભાગે 3 પત્તી ક્રિકેટ એમાં સટ્ટા બાજી કરવાનું એ રીતે લોકો ગેમ રમાડે છે. એના માટે પૈસા પણ લે છે અને જો હારી જાય લોકો તો પછી એમના પાસે ઉઘરાણી પણ કરે છે. તો એવી બાતમી મળતા અમે લોકોએ ટ્રેપ ગોઠવી અને ખબર પછી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ બંને ભાઈઓ છે અને એકનું નામ જીગર ખેની છે અને જિગ્નેશ ખેની છે અને બીજાનું નામ કેયુર ખેની છે. રાજ્ય સરકાર દ્વારા કેરોસીનના જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું છે. આદિજાતિ વિસ્તારમાં કેરોસીનના જથ્થાનું વિતરણ કરાયું. જિલ્લાવાર 36,000 લીટર કેરોસીનના જથ્થાની ફાળવણી કરાઈ છે. પરિવાર દીઠ 5 લીટર તથા સંસ્થા દીઠ
25 લીટર કેરોસીનનું વિતરણ કરાયું. કલેક્ટર તથા પુરવઠા અધિકારી વિતરણ પર દેખરેખ રાખશે. અંતરિયાળ પરિવારો, શાળા, હોસ્ટેલ સંસ્થાઓને પ્રાધાન્ય અપાશે. પેટ્રોલ, ડીઝલ તેમજ એલપીજીનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ છે. 2 સિલિન્ડરના બુકિંગ વચ્ચે શહેરમાં 25 દિવસનો ગેપ રહેશે. ગ્રામ્ય વિસ્તારમાં 45 દિવસનું અંતર રાખવાની સૂચના છે. કેરોસીન વિતરણની ફરિયાદ માટે નંબર પણ જાહેર કરાયો છે. તો આ સાથે જ બુલેટ બ્રેકિંગમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.